ક્રિટિકલ સમય સારી રીતે ડૉક્ટરે હેન્ડલ કરી લીધો હતો. એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, એટલે મને ખબર નહોતી, પણ એમને જે જરૂર હતી ઇલેક્ટ્રોનિક ડૉક્ટરની, સંઘવી સાહેબની કે એની બધાની, એને હેલ્પ લઈ અને તાત્કાલિક બધું પ્રશ્નનું નિરાકરણ કર્યું હતું. જે સમયે મારું નામ ડૉક્ટર આર.એસ. જાદવ, હું ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર તરીકે કૃષિ ભવન ગાંધીનગરમાં કામ કરું છું. છેલ્લા અઠવાડિયાથી મને પેટમાં ગેસની તકલીફ રહેતી હતી. પછી રવિવારે શનિવારે સાંજે વધારે તકલીફ થવાથી મારા મિસિસ મારા સનના ફ્રેન્ડ સાથે વાતચીત કરી અને પૂછ્યું કે ભાઈ આ રીતનું છે તો ક્યાં બતાવું. તો મને એને SGVPનું આપ્યું કે ત્યાં ટ્રીટમેન્ટ સારી થાય છે. એટલે મારી વાઈફ, હું અને મારા ભત્રીજો રવિવારે અહીંયા આવ્યા એટલે અમે ડાયરેક્ટ ઇમરજન્સીમાં ગયા હતા. ત્યાં રોચિત પ્રદેશ સાથે મને ઇમરજન્સીમાં દાખલ કર્યો. એકચ્યુઅલી રવિવારે ને સોમવારે મને કોઈ જાતનું ભાન હતું નહીં. ડૉક્ટર શું કરે છે, કોણ શું કરે છે, કોને ક્યાંય ખબર નહોતી. પછી મેં પાછળથી પૂછ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ રીતનું આખી મારી કન્ડિશન હતી. મીનવાઇલ રવિવારે અને સોમવારે પછી મને આઈસીયુમાં શિફ્ટ કર્યો. આઈસીયુમાં પણ મને સોડિયમ ઘટી જવાથી થોડોક ઇસ્યુ થયા હતા. એ બધાના ક્રિટિકલ કેરમાં દાખલ કર્યો. એકચ્યુઅલી આ 2 દિવસમાં મારા ફેમિલીમાં અમારે બહુ ટેન્શન હતું, પણ ડૉક્ટરનો સપોર્ટ અને એમની જે સમજાવવાની રીત હતી એને કીધું કે ભાઈ બધું સારું થઈ જશે, અહીંયા જ છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રવિવારે સોમવાર પછી મને સારું થતાં બહાર શિફ્ટ કર્યો. ત્યાં આવ્યા પછી મને થોડીક ખબર પડી કે હું ક્યાં છું, શું છું. બાકી ત્યાં સુધી કોણ મને મળવા એવું શું છે મને કાંઈ ખબર નહોતી. એટલે 2 દિવસ મારા જે ક્રિટિકલ હતા, ક્રિટિકલ સમય સારી રીતે ડૉક્ટરે હેન્ડલ કરી લીધો હતો. એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, એટલે મને ખબર નહોતી, પણ એમને જે જરૂર હતી ઇલેક્ટ્રોનિક ડૉક્ટરની, સંઘવી સાહેબની કે એની બધાની, એને હેલ્પ લઈ અને તાત્કાલિક બધું પ્રશ્નનું નિરાકરણ કર્યું હતું. મને જનરલમાં શિફ્ટ કર્યો. પછી મને થોડુંક ભાન આવ્યું. પછી મેં જોયું ત્યાં એક નર્સ છે, પ્યુન છે, બીજા જેટલા વર્કર્સ છે, એક પણ માણસ પોતાની ડ્યુટી એક પણ કામમાં ચૂકતા નહોતા. કામ હોય કે ના હોય, ટાઈમ થઈ ગયો એટલે આવી જાય, પૂછી જાય, આમ છે તેમ છે, ફલાણું ઢીકણું. આપણે કહીએ કે આવું જરૂર છે, ઓકે સર. કારણ કે બધા પેશન્ટને અલગ અલગ માંદા હોય ત્યારે હેબિટ હોય છે. કોઈ ગરમ મગજનું હોય, કોઈ આમ હોય તેમ હોય, હું હાથ ઊંચા કરી નાખું, નીચે કરી નાખું. ક્યારેક મને ખીજાતા હતા, પણ એ મારા ફેમિલીની પરમિશન લઈને કીધું હતું કે ભાઈ અમે આવું કરીએ છીએ, આ સોય આમ થઈ જાય તેમ થઈ જાય, એટલે એને બધા માટે કર્યું હતું. પછી મેં 2 દિવસ કાઢ્યા અહીંયા ગુરુવારે. પણ એકચ્યુઅલી આખું વાતાવરણ મેં જોયું તો એટલું બધું હું કહું ભગવાનની કૃપા છે, સ્વામિનારાયણ ભગવાનની, કે અહીંયા સદબુદ્ધિ આપે છે. બાકી હોસ્પિટલ બધા હોય છે, બધા માણસો કામ કરતા હોય છે, પણ પોતપોતાની મન રીતે કામ કરતા હોય છે. પેશન્ટ સાથે કામ કરતા એવું બિહેવિયર હોતું નથી. પણ અહીંના જે સ્ટાફ છે, બધો સ્ટાફ, હું એવું કેડરનું નામ નહીં દઉં કે આ કેડર કે આ કેડર, બધી કેડરનો સ્ટાફ બહુ સારો છે અને હેલ્પફુલ છે, આપણને મદદરૂપ થાય છે. એટલે એ ઉપરથી ભગવાનની કૃપા જ હશે કે ભાઈ એને એ શક્તિ આપે છે કે તમે આનું માટે આવ્યા છો અને આનું કામ કરવાનું છે. એટલે આથી વધારે વિશેષ કાંઈ નહીં કહું. આ SGV હોસ્પિટલનો તમામ મેનેજિંગ ટ્રસ્ટી, સ્ટાફ અને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે આખી ફેસિલિટી સાથેનો, બહુ સારું બનાવ્યું છે અને હું બધાનો આભાર માનું છું. અને ભગવાન સ્વામિનારાયણની કૃપા અહીંયા વરસતી રીતે આ રીતે, અને દર્દીઓને જલ્દી સાજા થઈ અને જઈ શકે એ ભગવાન સ્વામિનારાયણ બધાને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. હું કહું કે ભાઈ અહીંયા કોઈને દવાખાવાનો વારો ના આવે, પણ જો કોઈ ઇમરજન્સી થાય તો SGVમાં આખું બંધ કરીને આવવામાં કોઈ પ્રશ્ન નથી. થેન્ક યુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.